બજાર જેવા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી સિંગ ભજીયા આપણે ઘરે જ બનાવીશું. દિવાળીની રસોઈમાં તમે આ સિંગ ભજીયાને ઘરે બનાવી શકો છો. બહારથી લાવવાની કોઈ જરૂર નથી અને એમનો ટેસ્ટ છે એ બહાર સિંગ ભજીયા મળે છે બિલકુલ એમના જેવો જ બનશે. તો સિંગ ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા સિંગદાણા લઈ લીધા છે. તો સિંગદાણા આપણે આ રીતના જ લેવાના છે. કોઈ રોસ્ટ કરેલા અથવા તો બાફેલા સિંગદાણા નથી લેવાના, નોર્મલ સિંગદાણા લઈ લઈશું. સિંગદાણાને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને એમને જે કોટ કરવાનો મસાલો છે એ તૈયાર કરી લઈએ. તો એક અલગ વાસણમાં આપણે ચણાનો લોટ લઈ લઈશું. તો 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. તો નોર્મલી આપણે જેટલા સિંગદાણા લઈએ એ જ માપથી આપણે ચણાનો લોટ લઈ લઈશું. તો એકદમ પરફેક્ટ માપ રહેશે. સાથે 2 થી 3 ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ એડ કરવાથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. લાલ મરચું પાવડર 1 ચમચી જેટલું, તો મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધેલું છે. અને હળદર 1/4 ટીસ્પૂન જેટલી એડ કરી દઈએ. અને સાથે ગરમ મસાલો 1/4 ટીસ્પૂન જેટલો એડ કરવાનો છે. અને 1/4 ટીસ્પૂન જેટલા આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું. બેકિંગ સોડા એડ કરવાથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી આપણા સિંગ ભજીયા બની અને તૈયાર થઈ જશે. હવે આપણો જે લોટ છે એને આ રીતે કોરા મસાલાને મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા આપણે પાણી એડ નથી કરવાનું. સૌથી પહેલાં આપણે જે સિંગદાણાને સાઈડ પર રાખેલા હતા એ એડ કરી દઈશું. તો સિંગદાણાને મેં થોડા પલાળી લીધા છે. આ રીતે સિંગદાણાને પલાળી લેવાથી એકદમ સરસ રીતે કોટ થઈ જશે. અત્યારે આપણા સિંગદાણા છે એ ભીના છે એટલે પહેલાં તો આપણે એને લોટમાં મિક્સ કરી દઈએ. તો જેટલા ભીના છે એમાં અડધો આપણો લોટ છે એ કોટ થઈ જશે. અને બાકીનો જે લોટ છે એને કોટ કરવા માટે આપણે પાણી એડ કરીશું. તો પાણી પણ આપણે અહીંયા એકસાથે બધું એડ નથી કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે. હવે આપણે પાણી એડ કરતા જઈ અને બાકીનો જે કોરો લોટ છે એમને પણ આપણે ભીનો કરી દઈશું. તો આ રીતે આપણે હાથમાં થોડું થોડું પાણી લેતા જઈ અને આ રીતે આપણે પાણી છાંટતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. તો લગભગ 1/4 કપ જેટલો અહીંયા પાણીનો ઉપયોગ થયો હતો. તો પાણી છે એ તમે તમારા હિસાબ મુજબ લઈ શકો છો, પરંતુ વધારે પડતું અહીંયા એડ નથી કરવાનું. લગભગ 2 કપની સામે 1/4 કપ છે એ પરફેક્ટ માપ છે. તો અહીંયા આ રીતે આપણા સિંગ ભજીયા છે એકદમ સરસ રીતે કોટ થઈ અને તૈયાર થઈ ગયા છે. દિવાળીમાં બહારથી નાસ્તા લાવવા કરતાં તમે ઘરે આ રીતે ખૂબ જ ઝડપથી અને ઇઝી રીતે નાસ્તા બનાવી શકો છો. જો હજુ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા આપણા બધા જ સિંગ ભજીયા છે એકદમ સરસ રીતે કોટ થઈ ગયા છે, પરંતુ અત્યારે છે એ બધા જ સિંગ દાણા છે એ એકબીજાની સાથે ચીપકેલા છે. તો સૌથી પહેલાં તો આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું, જેનાથી બધો જ મસાલો છે એ એકદમ સરસ રીતે એકબીજામાં ચડી જાય. તો 15 મિનિટ પછી આપણો મસાલો છે એકદમ સરસ રીતે કોટ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધા સિંગદાણા છે એકબીજા જોડે ચીપકેલા છે. હવે આ સ્ટેજ પર આપણે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ આપણે અહીંયા કોરો જ લઈશું અને આ રીતે આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યારબાદ મિક્સ કરી દેવાનો છે. તો આ રીતે ચોખાનો કોરો લોટ મિક્સ કરવાથી બધા જ સિંગ છે એ એકબીજાથી છૂટી પડી જશે અને ફ્રાય કરવામાં પણ ખૂબ જ ઇઝી રહેશે. તો તમે જોઈ શકો છો કે જેવો આપણે કોરો ચોખાનો લોટ એડ કર્યો એટલે બધી જ સિંગ છે એકબીજાથી છૂટી પડવા લાગી છે. તો બસ આ રીતે આપણે એકબીજાથી સિંગને છૂટી પાડી લઈશું. જો અહીંયા તમારે થોડા વધારે લોટની જરૂર જણાય તો થોડો વધારે એડ કરી શકો છો, પરંતુ વધારે પડતો પણ આપણે લોટ એડ નથી કરવાનો. જો તમે વધારે પડતો લોટ એડ કરશો તો આપણા સિંગ ભજીયા છે એકદમ વ્હાઇટ કલરના થઈ જશે અને કાચા લોટનો છે એ ટેસ્ટ પણ આવશે. તો 2 થી 3 ચમચી એકદમ ઇનફ છે. તેલ ગરમ કરવા માટે મેં ઓલરેડી મૂકી દીધું છે. ગરમ તેલમાં આપણે ફ્રાય કરી લેવાના છે. તો ફ્રાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે છે એ ઘણા બધા સિંગ ભજીયાને ફ્રાય નથી કરવાના. નાની નાની બેચમાં આપણે એને ફ્રાય કરશું. તો અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ રીતે છૂટા આપણા સિંગ ભજીયા થઈ ગયા છે. હવે નાની બેચમાં આપણે એને ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી અને થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. જ્યારે પણ તમે ફ્રાય કરો ત્યારે ઝારાની મદદથી તમારે એને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. આ રીતે તમે લેફ્ટ રાઈટ એમને હલાવતા રહીશો તો એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ જશે. જ્યારે તમે બીજી બેચ ફ્રાય કરો ત્યારે તેલને ફરીથી થોડું ગરમ થવા દેવાનું છે. જો તેલ પરફેક્ટ રીતે ગરમ નહીં હોય તો સિંગ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખશો. જો તમે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખી અને સિંગ ભજીયા ઘરે બનાવશો તો તમારા સિંગ ભજીયા એકદમ સરસ ટેસ્ટી ક્રિસ્પી બનશે.
તો અહીંયા આપણી આ બે જ ફ્રાય થઈ ગઈ છે, એમને આપણે કાઢી લઈએ અને સેમ પ્રોસેસથી આપણે બાકીના બધા જ સિંગ ભજીયાને ફ્રાય કરી લેવાના છે. તો એક વખત દિવાળીની રસોઈમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.